મિત્રો તારીખ છે 18 મે 2025 ને વાર છે આજે રવિવાર। આજના વિડીયોની અંદર વાત કરીશું કે ગુજરાતની અંદર આગામી દિવસોની અંદર એટલે કે તારીખ 21 થી લઈને 30 તારીખ વચ્ચે એક વાવાઝોડા આવવાની સંભાવનાઓ છે। તેની સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોની અંદર મેળવીશું। તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો। તો મિત્રો તારીખ 21 થી લઈને જે 30 તારીખ વચ્ચે એક વાવાઝોડું બનવાની શક્યતા છે અને આપણે સેટેલાઇટ મુજબ જોઈએ કે આ જે વાવાઝોડાની ગતિ છે કઈ તરફ જતી જોવા મળી રહી છે। તો મિત્રો તમે જોઈ શકો છો સેટેલાઇટ મુજબ એક સિસ્ટમ અહીંયા બની રહી છે અને આ સિસ્ટમ ધીરે ધીરે ગુજરાત તરફ આવતી આપણને જોવા મળી રહી છે। આપણે તેની સંપૂર્ણ અપડેટ મેળવીએ તો મિત્રો આપણે જેમ જેમ આગળ વધીએ છીએ તેમ તેમ આ સિસ્ટમ વધુ મજબૂત બનતી જોવા મળી રહી છે અને ગુજરાતના જે ભાગો તરફ આગળ વધતી જોવા મળી રહી છે। જેમ જેમ જે દિવસની જે કલાકો વધી રહી છે તેમ આ સિસ્ટમના કારણે ગુજરાતની અંદર તારીખ 21 થી લઈને 30 તારીખ વચ્ચે ગાજવીજ સાથે ભારે વરસાદ જોવા મળી શકે છે અને ભારે પવન પણ જોવા મળી શકે છે। તો મિત્રો જોઈએ કે સેટેલાઇટ મુજબ આ સિસ્ટમ કઈ તરફ ગતિ તેની જોવા મળી રહી છે। તો મિત્રો તમે જોઈ શકો છો આ સિસ્ટમ વધુ મજબૂત બનીને જે આગળ વધવાની ગતિએ તે વધી રહી છે અને આગામી દિવસોની અંદર તે ગુજરાત ઉપર ભારે વરસાદ જોવા મળવાનો છે। તો તમે જોઈ શકો છો 23 તારીખના રોજ આ સિસ્ટમ વધુ મજબૂત બનીને જે મુંબઈને આસપાસના વિસ્તારોની અંદર જે ટકરાય છે અને ધીરે ધીરે તે આગળ વધી રહી છે અને લો પ્રેશર સિસ્ટમ બની રહી છે। આના કારણે જે આ વાવાઝોડું બનવાની શક્યતા રહેલી છે અને તમે જોઈ શકો છો આ 24 તારીખના રોજ જે વાવાઝોડામાં જે પરિવર્તિત થઈ રહી છે અને ધીમે ધીમે જે વાવાઝોડાનું સ્વરૂપ લઈને ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી રહી છે। તો મિત્રો જોવાનું રહ્યું કે આગામી દિવસોની અંદર જે આ સિસ્ટમ છે હજુ પણ તેનો જે માર્ગ બદલી શકે છે અને આગામી દિવસોની અંદર કઈ તરફ ગતિ કરે છે તે જોવાનું રહ્યું। અત્યારે જે સેટેલાઇટ મુજબ દેખાડી રહ્યા છે ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી રહી છે પણ આગામી દિવસોની અંદર હજી પણ આ સિસ્ટમ ગુજરાતથી અલગ વિસ્તારોની અંદર એટલે કે તેનો માર્ગ બદલી શકે છે અને અત્યારે તો ગુજરાત તરફ આવતી જોવા મળી રહી છે। આ સિસ્ટમના કારણે ગુજરાતની અંદર ભારે પવન સાથે વરસાદની પણ સંભાવનાઓ હવામાન નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે અને આગામી સમયની અંદર જોવાનું રહ્યું કે આ સિસ્ટમ ગુજરાતની કેટલી અસર કરે છે કે નહીં તેની સંપૂર્ણ માહિતી જોવા માટે વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું બીજા વિડીયો સાથે। ત્યાં સુધી જય જવાન જય કિસાન।